યાર ડોહો હજુ તો 10 વાગ્યા ને જાગતો નહીં. હા ડોહા શું છે આ જાગો ને હજુ સાબા કઈ મિલી નહીં શું? દાયો બગડ્યો આટલા વાગ્યા સુધી હુઈ રેવાય? દાયો બગડ્યો માયો શું કે આ સાબા તો મિલીને રાખવો પડે ને. મારે બુડો કારખાને જવાનું હોય ને. દૂધ લાઈન મેલ્યું હા એટલે દૂધ ને બૂધ મારે લેવા જવાનું એમ ને. તો દૂધે માર લેવા જવાનું હોય વખો આવ્યો હે હા જાતા હું સામેલ છું હા 9 વાગ્યા સુધી હુઈ રહ્યો તે ખબર નહીં પડતી. હા અમને તા કઈ ખબર પડે તમને બધી પડે જાવ તા અરે મારા તો આ દોશી જીવતી હતી ને આટલો વખો માં જ નતો લ્યો હા જા ઓલા સામેલ તું જા સા પીન કઈ કરતા હોય એમ તો કહે હા હું છું અમને યુટ્યુબમાં ગત્તુ કાકાના વિડીયો જબર આવે કોમેડી હો બૂમ પાયા હોય આ કોકે ચેનલ નવી બની લાગે કે કોમેડી ચેનલ ડોહાબા ફોન જોયો શું હજુ વાસણ તો ન્યુ પડ્યું હે. વિડીયો જબર બનાવો પણ હે શું બધા હું જઉં કારખાને આ વાસણ તો ન્યુ કરી નાખજો. એટલે વાસણ જે મારે વારવાનું હોય આવતું હોતું છે એટલું કામ કરીને ગયો હતો આ હાવેડો રેલો વાર નાખજો. પણ આવતો હું શું કહું ડોસે જીવતી હતી ને તોય આટલું બધું મને કામ નથી બતાવતી તું તો પણ નર્વસ નહીં જવા દેતો તો મારે કારખાને જવાનું ઘરનું કામ તો કરવું પડે ને તમારે. હા વાંધો નહીં જ નતા તું જા ચાકન જા હે કારખાને હા તો જા કારખાને જા હો એ સારું કામ કરી નાખજો બધું. તમે તમારે પતિ જા બધું જો આ છોકરા જો આજકાલના છોકરા જો દોહા આગળ કામ કરી આવે હેલો કારખાનું બંધ હે? એટલે આજ ઉપર હું એ ભૂલી ગયો આજ તો રવિવાર હે ચા કારખાને જવું. ડોહા શું છે આ તાનના તમે વાસંદુ કરો હો આ શેરનું બકરી રહ્યું હવે ઈ હવે હે ને હે વાસંદુ પછી કરજો તો અને લાકડા લઈ આવ થોડા. આ એક કામ પત્યું ને તાતા તું અહીં જ ગયો પાવ કારખાને નહીં ગયો કારખાને આજ રવિવાર હતો એટલે ભૂલી ગયો તો એટલે એમ પાછો નહીં આવ્યો. તને ખબર હશે પણ એમ કે કામ ચોર હે ને તું એટલે જ જ્યો હશે રખડવા એટલે તમને શું કરવાના છે? કામ જ કરવાનું હવે તમારે. તે હવે મારે શું કામ કરવું હવે જો હું શું કહું હમ હવે મારી ઉંમર થઈ ગઈ વધારે એટલે હવે થોડું ઘણું કામ તારે કરાવતું જવું પડે પણ આ લાકડા લઈ આવો હવે તાર ઉંમર થઈ હોય તો શું કરશું કહો? લાવ તાર લેતા હું લાવ ના તું તારે નો અને હવે તું ત્યાં જઈશ ઘરે હુઈ જવાનું હવે. જો આજકાલના છોકરા જો બાપને રાધવું હાલે અને પોતે હમણાં પંખો ચાલુ કરીને હુઈ જા હે હારું જા હુઈ જાજી ભગવાન મારો કરે લાઈટ જતી રહે તો હારું આખો દી ભલે ને બફા તો હા લાકડા લેવા તા જાઉં આવા સોમાના બધે લીલું સમ પડ્યું હોય લ્યો આ છોકરો તો સમજતો જ નહીં એવો માથા ભરે છે ને કોઈ વાતે સમજતો નહીં હવે આવા સોમાના તે લાકડા જડે હે કાતરાજી? હા બોલો ને ડાયાજી. કહું આ થોડો વરસાદ થાય હે ગારો કરીને જતો રહે એના કરતા એક દાનનો દા બીન પડી જાય ને તો સારું. એટલે ફોડા તારે કેટલો વરસાદ કરાવવો હોય? કોકને દવા બવા છાંટવા દે કપામાં કોકનું સારું વિચાર એ પણ પડવો એટલે પડે. મારે તો 3 પતરા હે સાપરા ઉપર પડીને શું મારું બગાડ એટલે પેલું થાય હે તાણ. અલ્યા એ ડાયાજી કોકનું તો કંઈક સારું વિચારો એમ કહું હું. ચમ તારે આ દાબીન થાય તો પછી આ ખેડૂત ની કઈ કામ હરખું રહેવું ને માલ સોટાડી દે આ હે ના અમે રીતે થોડુંક બધાનું વિચારવું પડે એવું આપણું એકનું ના વિચારે તો પછી સાચી વાત છે. બધું મોલ તો બગડે ને મારે તો કપમ કાતરાજી એટલે બોલો ને ડાયાજી આ ગટ્ટુ કાકા છે મારા તારે મરફાઈ ગયો શિખર ચાઈ ગયો છે શી ખબર દોશી હિન જતી રીક્ષું અલ્યા તો આની વાહે જવું પડશે આપણે. એટલે એની ડોશી તો 2 મહિના થયા મરી ગયા એવું હે હોય તો પણ અત્યારે ચમ રાટું લઈને ગયો છે હેડો જાય એટલે હેડો આપણે જઈએ એની વાહે તો સરભાઈ બધું આટલો હું કરી નાખો ને હજી એટલે બધું હાલ જ કામ કરી નાખું છું. એ ગટ્ટુ કાકા સરપંચ એટલે આવું એમ મને નાટું લઈને તો હેડ્યો હજી કરી નાખશે એટલે એ ત્યાં જાવ હો એટલે આટલું મારા ગટ્ટુ કાકા બધું રાટું લઈને જાય સમજાય
હે સમજાય હેરા સી ખબર હવે રાઢો હવે લાકડા મહાણિયા પહોંચે ને અત્યારે રાઢો લઈને ઉપડ્યો ના હેલા હેડો, કાંઈ નહોતો થાય એમ. હેડો. હેડો રમતુજી ભૂડો કઈક થઈ જાય ને તો ભૂડો શું એક બીજે તો આપણો મહી ગયું પણ કઈ જેવો ઓછો થાય હાલ તો કહું ડોહો ભૂડો ઓછો થઈ જાય આપણે એક અને લે ગામમાં પડે દરેક ની આપણે વાહે જવું પડે એટલે કાતરાજી ઊભું ના રહેવાય આમ ઉતાવળ બે જણા આમ જો ને 2 જણા આમ જો તમે 2 જણા આમ જાઓ એટલે આપણે આ બાજુ કાતરાજી આ બાજુ આહીન આહીન ન્યા કરી આહીન ખબર નહીં પડતી લે આ ડાયલા તને કે આમાં હોતો હશે હારું હેડો ગોતો આમ હેડો આમ ફટાફટ તમે આ બાજુ જાઓ અહીંયા જાઓ 2 જણા આપણે આહીન જાય ત્યાં જો હશે આજે જડે તો ઠોકો પાડજો પાછો એ હારો હા એટલે એ આ જંગલ તો જો ને આવા જંગલ માં આર્યો શું લેવા આવ્યો હશે સી ખબર એટલે આ તો બીજાને હેરાન કરે હે લ્યો પણ જડે તો હારું ફૂડો ન કે નોતી થઈ જાય એટલે ચા હશે આર્યો હવે આખા જંગલ માં બધે નેકર અંકુર હે જાય આર્યું આ બાજુ હેડાવ ડાયજી આ આવર્યું હા ડાયજી ડાયોની ચિંબા જ્યાં હું તો એકલો પડી ગયો હવે ચિંબા જવું આહી નહીં જતો રહું હેડ તાંગી મારા અવસર આવા જંગલમાં જો શું ખાવા આવ્યો છે મારા અવસર નહોતી ના કરે રે એ બાપા પૈસા અમને કાંઈક ડોહો હમણાં કંઈક નોતી કરશે ને તો આપણે ઉપાડી દે એટલે એ આ જંગલ તો જો ચેવડું મોટું જંગલ હે આ દરિયા જેવડું તો લે તલાઈ ભર્યું હોય સાચવી નેકરો હટ નેકરો લે મારા અવસર અરે બધા જ્યાં ચિંબાજુ આય આંબજ ની હે આંબજ થી નહીં હે તો હવે જ્યાં ચિંબાજુ બધા મારે તો ચિંબા જાવું પેલા સરપંચ ચડ્યો કા નહીં કોણ પેલા કટ્ટુ કાકા એટલે હું ગોતી નહીં આઈને ઉભો રહ્યો તમે હાથ નતા આવતા ને આટલે પહોંચે ના આવ્યો ના જડે આવ્યો લા હેડન પેલા હેડન પેલા બાવરિયા ફેંકતા હોય હેડો હેડો હેડો. હેડો ફટાફટ કાકા એટલા વાગ્યા બોલો ફૂડો અમને લે ડાયાજી એટલે આ કઈક નોતી કરશે ને તો ઠપકો આવશે આપણે તો કાયમિક નાના મોટા ભેરા થઈને રખડ્યા હી સાચી વાત છે હેડો જટ હેડો લે કેટલા ગયો છે આજે એને તો મોટા શીશી ખાસી આ તો કશું તો ગજબ કરી નાખશે આ ડોહો પણ એ કટ્ટુ કાકા લે શું થયું લે ડા શું હશે લે પણ હરખું કે તો ખરો તમે આમ જુઓ આમ જુઓ આમ જુઓ તમે જોતા હોજે એ કટ્ટુ કાકા ક્યાંકનું ધોત્યું ક્યાં ગયા જોતો ખરો જોયા વગર જીવતાને મારી નાખે હર્યો આમ હેડ હમણાં ડોહો હમણાં કંઈક કરશે તો ગજબ કરીશ તું હેડો ઘરે હેડો હેડો તોફા વાળો હે લે ડાયો ઉજ નહીં પડતી ફૂડો હવે 5 માણસ ગામમાં જઈને કહેવી અને બધા ગોતવા આવીએ ને કે આવું ના ચાલે ફૂડો સાચી વાત છે, સાચી વાત છે. લે થાક્યો હું તો જા અલ્યા ગટુ કાકા તો આ જાય લે કટ્ટુ કાકા એ ગટુ કાકા લ્યા ફૂલો તમને શરમ આવે છે નહીં શું શરમ તો ફોન આપો તો ફોન આપો અરે કઈ મારે ભોય નહીં નાખું યાર મારા દુઃખની વાતો તમને કોઈ કહેવાય જ નહીં હા તારા દુઃખનો નિવારણ કરી નાખો બરાબર, આ તમે. કઈ નાખો યાર તમે લ્યા તમારી મુહે અમે દુઃખી થયા નહીં જોવાનું અલ્યા શું દુઃખી છે? મારા દુઃખની વાતો તો તમને શું કહું કહો હા તો શું હશે? અરે બાપા તમને શું કહું કહો પણ લમણા એટલે તો પેલા પણ દુઃખની વાત તો કહો એનો નિકાલ થાય પછી અલ્યા પણ બારનું દુઃખ હોય તો હું કઈ ઘરનું દુઃખ મારે કને કેવું લ્યા ઘરનું ભાઈબંધને તો કહેવાય. અલ્યા બંધો દુઃખ તો બધે હે ઘરે ઘરે પણ કોને કહેવું? અલ્યા પણ દાય એવું નહીં અમારા ડોશી જીવતી હતી ને મારા આટલો વખત નતો એમ કહું હું તો શું થયું
એટલે આપણને ડમરુજી એવો છોકરો વખા પાડે ને તે વાત જ જવા જલ્યો ના હોય તો ખબર મેં ઉઠ્યો સા મેલ દેવાનો એને દૂધ વાનું કરી દેવાનું એને મારે હે ને રોટલી બનાવી દેવાની ઘરનું વાસણ વાર દેવાનું આના કરતા તો હે ભગવાન જીવતો ને જીવતો લઈ લે ને તો હાવ લ્યો ભલા માણા તારે તો ડોસી હે નહીં, મારે તો સતી ડોસી બરતરા હે, શું કરું કો? નહીં રોટલી બનાવી દેતી કે નહીં કઈ નહીં. ના હોય બધા સાચું કે ને અરે માતાજીના બસ, અને છોકરો એવા વખા પાડે. હવે મારે તો જીવવું કે શું કરું? મારે જ રાંધવું લે એવું હોય, પણ હું તો કોઈને કહેતો નહીં, તમારા ભેગો કાઠો થઈને ફરતો હોય. તમારે કેવું હતા સરપંચ ને પૂછો તમે, મારે તમારા કરતા ભોંડું હોય. તમારે શું દુખે એટલે આ મારા બેટા કપાતર છે ને તે માથે એના લુગડા બધી ધોવું પડે લ્યો. પણ મારે એવું જ છે તારો તો ભાઈ ઘરનું ઘરમાં રખાય, એમના લોકોને આપણે એવું ના કરાય. તારે એટલે એ શું નટુ કાકા હું શું વાત કરું? હા પણ મારે કોને? તો ભેંસું સારવા મને મેકલે હે, છોકરો શું કરવાનું કયો? તો ભેંસું સારવા નહીં જાતો, ભેંસું સારવા નહીં. અને બાપા અહીંયા 3 વાગે તો ખાવા આલે હે. પણ ભેંસું તો હારી આવું કામ તો કોઈ ના કરે એમ કહું હું. મારે ડોશી જીવતા તો આટલો વખત આવ્યો જ નતો એમ કહું હું. એટલે અમાર તો મારો દીકરો હંપે થઈ જાય હે ને તે વાત જ જાવ દો. મને એમ થાય કે ટાંકણી પાણી લઈને મરી જવું. એ વાત સાચી. કાતરાજીને એવું જ છે, બધાને એવું જ છે. પણ બોલો તો ખરા તમે શું દુખે એમ કહું. એટલે સવારમાં ઉઠું ને એટલે ગટુજી હમ? તમને તો ડોસી બરસી આલતી હશે ને બધું આલતી છે, મને તો શિલાહરી આલે હે લ્યો. એવું તો હવે એને ગહવીક શું કરવી? એ વાત સાચી. આમ તો છેક ભેંતે છોડ દેવા તમારે શું તાર બીજું. એવો લોહી પીવે કપાતર. આ ડમરુજી તમારે એમના કારણે આ કહું તમને પાછા તમને ના કહે બરોબર. એવું હા? આ સરપંચ બગલાની પાંખ જેવાથી ફરે છે ને, હા હું પમદી એમના ઘરે ગયો ને, તે એકલા બાથરૂમમાં લુગડા ધોતા હતા. એવું હા? હુઆ ડોશી ઉપર બેઠેલી પાછો છોકરાને લુગડા ધોવે છે સરપંચ. આ ગાડી ગામના સરપંચ છે. એવું અહીં વાત ઘરનું તો સાચી. એમનું ઈ પોતે જ જાણે કે ઘરે ચેવા છે. એક કામ કરીએ હું તો હું શું કહું હા? આપણે એમને પૂછીએ તો ખરા એમના છોકરાની કહાની ક્યાંક નહીં કહેતા. આ કેરી પર સરપંચ ની આબરૂ ના લેવાય ના, ના, એ વાત આપણે આપણે મનમાં રાખવી પડે. આ તો મેં મારી જાતે જોયું કે સરપંચ આવા હે, આપણે આબુ નહીં લેવું પણ પૂછીએ તો ખરા એમ કહું. પૂછીએ હોય તો જેવું કે હે. હા મેં તો હા. હા સરપંચ હા તમે તો બધું તમારા દુઃખની વાત અમને કોઈ કહી નહીં. એટલે મારે તો હવે જી હે બરોબર શું જીએ પણ આમ પણ ફાટો નો હું શું કહું દાદાજી સમજાવો કે યાર. મારે કઈ હવે બધાને હરખો જ પણ સરપંચ ને દુખે. પકડો તો ખરા અમને ઓલું નાથું મારું લઈને જે ધોશે. હવે હું શું કહું ગટ્ટુ કાકા, હા બોલો. હવે બધાને છોકરા આવા વખા પાડે, બૈરા વખા પાડે, બધું હે. હવે શું કરશું આનું? હા તો ઓલી વાત વાળું કે હાથના કયા અહીંયા વાજે શું કેમ હા. એ સાચું. બૈરું લાયો તારનું જ દુઃખ પેઠું, છોકરા પેઠું ને બધું. એ વાત સાચી. અને બીજું હવે એક નક્કી કરી લેવાનું કે કોઈની ઈર્ખા ના કરવી, એટલે કે આપણા ઘરે જેવું થાય. સાચી વાત. આપણે નહીં કહીએ બેઠા બેઠા કહેતા હોય તો ફલાણા છોકરો આવો, ઢોકળાનો છોકરો આવો તો પગમાં પડ્યું તો બોલાવતા જ નહીં. સાચી વાત. બધાને એ આ આપણા જેવા જ સાચી વાત. બરાબર. એટલે મહેરબાની કરી કોઈના ઘરનું આપણે આગળ કરવાનું નહીં, અને આપણે આપણી રીતે કરી રાખવાનું. સાચી વાત. હવે બરાબર ઓલું ને? ઘર ચાલે ને બેસી અને જવાય. હવે બરાબર આ બધા સહન કરી લ્યો. આ અવતાર મળ્યો તે વળી આ અવતારમાં સહન કરી લ્યો. હો, અને હવે તો આપણે કેટલું જીવવું હોય? હવે તો મહાણિયા લાકડે પહોંચ્યા.